હલો, આજે આપણા ભાઈબંધ છે ને વાડી આવ્યા. જોકે એ મામો કહે એટલે ભાને જે મારો થાય મને મામો કહે એટલે. અને છોકરો બહુ સારો ને વ્યવસ્થિત છે. તો કે મામા આવો વાડી, અમે એને વાડી ઘઉં જોવા આવ્યા. આ એની ઘઉં વાવ્યા 1 મહિનો ને કદાચ 10 બે અંદાજે થયું છે. ઘઉં બહુ સારા છે અને વીઘે એની 24 થી 25 કિલો નાખ્યા ઘઉં. અને વાવવામાં ડીએપી ખાતર નાખ્યું, આપણે જે પાયાનું ખાતર કહીએ ને. અને અત્યાર સુધીમાં એક છંટકાવ ઉરિયાનો માર્યો, ઉરિયા ખાતર એક છંટકાવ માર્યો. અને પાણી વારે પાણી કેટલાક વાર્યા મને આ છઠ્ઠું પાણી ચાલુ છે. 5 પાણી આમાં પૂરા થયા. અટાણે હાલે ને જે આ પાણી જોઈ શકો, જે આ ચાલુ છે અટાણે પાણી, આ છઠ્ઠું પાણી વારે અટાણે 5 પાણી પૂરા થયા. પણ આ 24-25 કિલામાં ઘઉં બહુ ઘાટા થયા, હાઈ ક્લાસ જગાએ. જોકે બીજી ઘણા બધા તમારા અમુક વિસ્તારમાં ભાઈ ઓછા જોઈએ, બીમાં જે જમીન જાડી હોય ને બી હાઈ ક્લાસ હોય તો ઓછું જોઈએ. પણ અમારે ટૂંકમાં જમીન સારી છે એવું નથી, બહુ સારી છે. અમારે આ સિસ્ટમ છે કે 24-25 કિલો નાખે એમ. અને બહુ સારા નહીં ઘઉં. અને ઘઉંમાં તો જો કે આપણે બધાને ખબર છે કે કઈ દવા કે જોઈએ નહીં, એવું કઈ દવા ના અંતે ઓછું જોઈએ. ખાતર ને આપણે છંટકાવ મારવો પડે, બાકી પાણી વધારે, કારણ કે ક્યારું પિયત રહ્યું એટલે પાણી આની જરૂર પડે વધારે એમ. તો 6ઠું પાણી હાલે અટાણે. અને 1 મહિનો ને મારા અંદાજ પ્રમાણે 10 દી થયા હોય, કે કદાચ વધે 12-15 દી નથી જ થયા. 1 મહિનો 10-12 દી થયા આના. આખા વાર ઘઉં વાવ્યા ભાઈ. અને બહુ હાઈ ક્લાસ છે. માંડવી પણ આ ભાઈ ની બહુ સારી થઈ. તો આજે એને ફોન આવતો હતો, હું ભાઈ કાલે કબરાવ ગોતો, તો કબરાવ થી હાજી આવ્યો રાતથી. તો મેં કીધું હવે ને આવી હાલ ને ભાને, મેં કીધું હું જોઈ જાય ઘઉં. ને ઘઉં બહુ સારા થયા. અને આમાં કઈ દવાની અટાણે જરૂર પડતી નથી. અને હકીકતમાં દવા બને ત્યાં સુધી ખોટી છટાઈ પણ જરૂર પડે તો જ છટાય. ઘઉંમાં તો લગભગ તમને બધાને ખબર છે કે દવાની કેટલી બધી જરૂર ન પડે એમ. તો આમાં તો આપણે પાણીનું જોવાનું. તો આજે આપણે કાતરો છે, કાતરો જેવું લાગે અટાણે કે થયું એમ, તો આપણે જીરામાં પાણી ન દઈ શકીએ, પણ ઘઉંમાં દઈ શકીએ એમ. જીરામાં જો અટાણા કાતરા જેવું હોય ને એટલે આપણે પાણી ન વરાય, તો હજી તો કઈ ન વાંધો આવે. જીરામાં પણ વારી શકીએ, હજી કઈ બગડવાની પાર ન દે. જીરું તો કમ્પ્લીટ થઈ જાય પછી. ઘઉંમાં તો તમે ગમે ત્યારે પાણી દઈ શકો, અને કોઈ નો ટેન્શન નહીં ઘઉંની. અને ઘઉં છે ને બહુ સારા ઉતરે, અમારી જમીનમાં સારા થાય એમ. ઉતારે પણ સારો આપે. હવે તો સુવિધા થઈ ગઈ ભાઈ, વાઢવાનું નાન એવો કે માણાની જરૂર પડે નહીં. આ ઘઉં પાક્યા તો આપણે એક જ જારીને એક જ દી કટિંગ કરાવવા ગયા, કારણ કે એ તો ઓલા પંજાબ વાળા આવ્યા ઓલા કટરું લેન, એટલે આપણે કહીએ એટલે વીઘાના હિસાબે વાઢી દઈએ, એક દીમાં બધું તૈયાર થઈ જાય. પેલા આપણે ઘઉં વાવતા તો થોડોક મજૂરની પ્રોબ્લેમ થતો કે ભાઈ 10 વીઘા કે 15 વીઘાના કે 20 વીઘાના ઘઉં હોય તો ક્યારે વાઢવા, ક્યારે હમા કરવા, કેવી રીતના કાઢવા, મજૂરની અટાણે થોડી ઘણી શોર્ટેજ રહેતો હોય કે મજૂર ન જડતા, એવું બધી પ્રશ્ન બનતો હોય. એટલે આપણે તાને માણસ ન જડતા, કારણ કે ત્યારે સિઝનમાં ભીડ હોય એટલે મજૂરી પણ હકીકતમાં ન જડે આપણે. તો હવે તો આ સિસ્ટમ થઈ ગઈ એટલે કટરને આપણે કહી દઈએ 5 દી 8 દી અગાઉ કે ભાઈ વારો લખી લેજે, અમારે તારીખે ઘઉં કાપવાના છે. એટલે લોકો આવે ને જોઈ જાય અને ઘઉં કાપે ને સાફ કરી દઈએ. તો આપણે એ પણ મહિને ઓછી આપણે વાવે દીધા એટલે ખાલી પાણી જ વારવાનું રહીએ. અને પાણી ચાલુ થયું ને હવે આપણે એમ થાય કે પાકવા આવ્યા એટલે પાણી મૂકી દેવાનું. અને કટર વાળાને 8 દી પહેલા કહી દેવાનું કે ભાઈ અમારો વારો લઈ લીજે. એટલે હું તો બધા ખેડૂત કહું કે ભાઈ આવું આ રજીસ્ટર મોલ કહેવાય, કે ભાઈ ફાઇનલ થાય. ઘઉં, જુવાર, બાજરો એ વસ્તુ છે ને, એ શિયાળુ પાક ખરેખર તો એ રજીસ્ટર મોલ જ કહેવાય કે એ થાય ને થાય. આપણે જીરું છે ને બધા એ ભાઈ જોખમ વાળા એટલે પાકમાંથી આવે ને એવું કઈ પણ રોગ આવે, ધારો કે કોઈ પણ બગડી જાય, જીરું ની આપણે ઘરમાં આવે ને ત્યારે હાસું એમ. ઘણી વખત આપણે તૈયાર હોય ને બગડી ગયું તો આપણે એમ થાય કે 10-10 મણ ઉતરી ગયા, તો એ ખરેખર તો 4-4, 5-5 મણ નથી થતું, બગડી જાય. પણ ઘઉં છે, જુવાર, બાજરો એક ફાઇનલ કે થાય ને થાય. ભલે ઓછું થાય, બાકી ઉતરે એટલે ઉતરે, જેમ બગડે નહીં. એટલે મારી સલાહ છે કે ભાઈ તમે છે ને સારું વાર હોય તો ઘઉં વાવતા જાવ. ઘઉંમાં થોડોક ભલે આપણે જીરા જેટલો પૈસો ન મળે, એને સામે નુકસાન ન જાય આપણે એમ. એક તો પાકો કે 100% થાય એમ. આપણે ભાવ હોય તો વેચી શકીએ, પછી અગર આપણે 2 મહિના રાખવા હોય તો રીએ. જો કે વેચાઈ જાય ને, ભાવ હોય સારામાં સારો હોય ઘઉંનો. અને ઉતારે સારો આપે. અમારી જમીનમાં સારા ઉતરે, ઘણી બધી જમીનમાં બહુ ઉતરે એમ. એટલે આપણે આગળ જઈએ, જો પાણી ચાલુ છે પારિયામાં. એટલે જો કે ઉગાવાનું તમે બધા જોઈ શકો, એક જ હેરખા છે આમાં, એવું નથી કે કઈ
અને લોકો એને દઈ નાખાય છે કોક ન દેખાય પાણીમાં વધારે દેખાતું હોય એમ પાણીમાં થોડું કોઈ બાકી આમ ચોખા છે કઈ ટેન્શન નથી બાકી બધા હરખા જ છે આમ હું તો જો કે અંદર જોવાઈ આવ્યો ઘઉં જોવા એટલે મને તો બધા હરખા જ લાગે ઉગાવામાં એક ક્લાસ થયું ઠીક નો આ બાજુથી આ ગમ વધારે ઓલું લાગે હા આ ઘઉં છે ને ભાઈ ટુકડા ઘઉં કે ને ઈ છે અને ખાવા માટે જાણી લગભગ આ લોકોને અહીંથી જ વેચાઈ જાય એટલે એવું બધું નથી કે હાલો ભાઈ આપણે વેપારી દેવો નાખને ભાઈ મને વાત કરી કે ભરવા એની ઘઉં હતા ને તો વાડીએથી ખાવા માટે વેચાઈ જાય આજુબાજુના વિસ્તારમાં બધા છે ને વરાના જે લેવા આવતા હોય એ લોકો બધા લેવા આવે તો એ ખાવા માટેના ટુકડા જેની વેચા તો પરવા એને થોડા હતા એમ જીરું કર્યું હતું તો અવાજ એને વધારે કર્યા તો અહીં નહીં ટૂંકમાં ખાવા માટે જ વેચાઈ જાય એમ વધે જ નહીં થોડા ઘણા વધે તો બાકી લગભગ બધે ખેડૂત અટાણાથી ઓર્ડર દઈ દઈએ કે ભાઈ અમારે 20 મણ જોઈએ કોઈ 40 મણ જોઈએ કોઈ 50 મણ જોઈએ ઘણા બધાનો ઓર્ડર આવતા હોય પછી સંબંધીના હોય એટલે આ લોકોના ઘઉં ભાઈ કહેતો હતો લગભગ અટાણાથી કે મારા વેચાઈ ગયા થોડા ઘણા વધે તો ભલે હું જો ખાવા સારું પૂછવા આવ્યો તો લેવાતા મારે આપણે જે ન હોય 15-20 મણ હોય એટલે થેરીએ મારે તો 20 મણ જ જોતા હતા એટલે 20 મણ પૂરતા તો એ ભાણેજી કીધું છે ના મામા હાલો 20 મણ તો તમે કરે દે છતાં એ આ ત્યાર થાય ને ત્યારે ખબર પડે આગળ મારે 20 મણ જોતા હોય અને મારે બીજે જડેગા હોય તો હું કદાચ નોઈ લા એ વસ્તુ બને એમ આગળ જતા આગળ જો પાણી ઓછી